કોની લેખની મને વાંચવાથી ગમે છે, મારા લેવલ પ્રમાણે છે, એવા લેખકને પસંદ કરો. એવા લેખક ખબર ન હોય તો લાઇબ્રેરીમાં જઈને એવા લેખકોના પહેલાં પુસ્તક જુઓ. હજુ તો આપણને ખબર જ ન હોય કે કેટલા લેખકો લખે છે, આપણને તો એ જ ખબર નથી, રાઈટ? તો એ લાઇબ્રેરીની વિઝિટ કરો, જુઓ સાહિત્ય કેટલું છે, કયા કયા વિભાગો છે. હું ભીમસીભાઈને વિનંતી કરીશ કે એક હોમવર્ક એ આપો હવે નેક્સ્ટ એક વર્ષ દરમિયાન કે કમસે કમ તમારા એરિયાની 10 લાઇબ્રેરી વિઝિટ કરો. આખા વર્ષ દરમિયાન 10 લાઇબ્રેરી, અલગ અલગ કોર્પોરેશનની લાઇબ્રેરી, સ્કૂલોની લાઇબ્રેરી, સોસાયટીની લાઇબ્રેરી, એ લાઇબ્રેરીઓ વિઝિટ કરો. એક એક વિભાગમાં જઈને જુઓ એના લેખકો કોણ છે, એનું સાહિત્ય જુઓ. એ બધું અનિવાર્ય છે. આપણને સાહિત્યની દુનિયા કેટલી વિશાળ છે ખબર જ નથી. આમાંથી હું તમને કહું, કચ્છમાં એક સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ છે, ખૂબ સાહિત્યની સેવા કરી રહ્યું છે, 40% ડિસ્કાઉન્ટમાં પુસ્તકો આપી રહ્યું છે. દુનિયાભરના લેખકોના પુસ્તકો એ મંગાવે છે. દરેકના એરિયામાં લાઇબ્રેરી હશે. ક્યાંય લાઇબ્રેરી ના હોય તો પરમિશન લઈને સ્કૂલની લાઇબ્રેરી વયા જાઓ. તમારી આજુબાજુ જે સ્કૂલ હોય, પરમિશન લઈ પ્રિન્સિપલને મળી કે મારે ખાલી વિઝિટ કરવી છે, પુસ્તકો નથી જોતા, આવી રીતે તમે વિઝિટ કરો. અને એમાંથી પછી તમને લેખકની પસંદગી થશે, પુસ્તકોની પસંદગી થશે, અને પછી એક એનું લિસ્ટ બનાવો કે ઓકે, હવે આવતા વર્ષમાં આ મારે 5 પુસ્તકો વાંચવાના છે. એનું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. અને એ ક્રમમાં 1 by 1 તમે પુસ્તક વાંચો. એવું જ આપણું બીજું ભુજમાં છે પ્રેમ પુસ્તકાલય. અચ્છા, એ મને ખ્યાલ નથી ક્યાં છે. તમે નિયમ કરો કે વર્ષમાં મિનિમમ 3 લેખકને મળવાનું. આવો નિયમ કરી લો. 3 નવા લેખકને મળવાનું, એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો. તમે વિચારો કે એક લેખકના 5 પુસ્તકો વાંચો અને તમને જે જ્ઞાન ન મળે, ખાલી 15 મિનિટ લેખકની સાથે બેસો ને તો એટલો ફાયદો થાય. આપણા અહીંયા ભાવનગરમાં એનો વિશાલ બાદાણી છે, કેટલું સારું કામ કરે. તમે એને મળો, આ જે ભાવનગરવાળા છે અમારા બેન ખંજનના મમ્મી, હવે તો ત્યાં પેલા શું નામ, લોકભારતીમાં જ છે. તો આવા લેખકો આપણી આજુબાજુ જ છે, પ્રતિષ્ઠિત લેખકો છે. તો એમનો ટાઈમ લઈ એમને મળો. એમને પણ ગમશે કે તમે એમને મળવા આવ્યા. લેખકને આવું ગમે કે કોઈ એમને મળવા આવીને વાતચીત કરે. બોલો બીજું કઈ? બસ તો ચલો ભીમસીભાઈ, ટાઈમ 12:30 થવા આવ્યા. સમજી? હા, મારે એક ક્વેશ્ચન છે. જી. વિચારોને એક નિશ્ચિત હરોળમાં કઈ રીતે લેવા અને ઓવરથિંકિંગ ઓછું કેમ કરવું? પેલો ક્વેશ્ચન શું હતો? વિચારોને એક નિશ્ચિત હરોળમાં કઈ રીતે લેવા? હા, ઓકે. એના માટે પહેલી વસ્તુ એ છે, નંબર 1, નિર્વિચાર થવાનો અભ્યાસ કરો. નિર્વિચાર થવાની પ્રેક્ટિસ કરો. આ ધ્યાનની વાત કરું છું, પણ ધ્યાનમાં બીજું કઈ ધ્યાન નહીં કરો. આંખ બંધ કરી વિચાર શૂન્ય થવાની કોશિશ કરો. ને એ વિચાર શૂન્ય થવાની કોશિશની પ્રક્રિયામાં જે વિચારો આવે છે એને સાક્ષી ભાવે જુઓ તમે. એટલે આમ કરવાથી તમારો વિચારોનો પ્રવાહ ઘટી જશે. પહેલી વસ્તુ એ ઘટાડવો જરૂરી છે, નંબર 1. નંબર 2, વિચારોને એક હરોળમાં, એક શ્રેણીમાં લાવવા માટે બીજી વસ્તુ એ જરૂરી છે કે થોડુંક વિષય વસ્તુ પ્રમાણે લખવાની ટેવ પાડો. તમે જે ડાયરી લખો છો, એક તો જનરલ ડાયરી હોય કે હું સવારે આજે ઉઠ્યો, આજે મેં આ કર્યું, આજે હું આને મળ્યો. એ આપણી નિત્યક્રમની ડાયરી છે. એક ડાયરી એવી હોય
કે એક મુદ્દો નક્કી કરીને એના ઉપર જ લખવાનું. આજે એક વિષય આપ્યો મેં, વ્યક્તિત્વ વિકાસ. તો વ્યક્તિત્વ વિકાસ ઉપર 2 પાના જે મગજમાં આવે, પ્લાનિંગ કર્યા વગર, પ્લાનિંગ કાંઈ કરવાની જરૂર નથી, હોમવર્ક કરવાની જરૂર નથી. આ લખવા માટે બીજે 5 પુસ્તકો એમ નહીં, વિષય આવ્યો એ વિષય ઉપર લખતા જાઓ. એ કરવાથી તમારા વિચારો ચેનલાઇઝ થઈ જશે. તમે આવી રીતે 2 વીક કરશો ને, વિષય નક્કી કરો, એ વિષય ઉપર લખો. આજે શિક્ષક દિવસ છે, શિક્ષક ઉપર લખો, તો તમારા વિચારો આખા ચેનલાઇઝ થઈ જશે. એટલે આ બીજી વસ્તુ. પછી વિચારોને હરોળમાં લાવવા માટે એ જરૂરી છે કે આપણી આજુબાજુ એટલા બધા પ્રલોભનો હોય છે. પ્રલોભનો જ ખાલી ના કહું, આકર્ષણો પણ. લાઈક કે મને એમ થાય કે આકાશમાં પ્લેન ઉડતું હોય તો એને જોઈને મને એમ થાય કે મારે પાયલોટ થવું છે. પછી કોઈક લેખક સરસ મજાનું પુસ્તક લખતું હોય તો એને જોઈને એમ થાય કે મારે લેખક થવું છે. પછી કોઈકનું સારું પિક્ચર જોયું તો મને એમ થાય કે હું તો આર્ટિસ્ટ થઈ જાઉં. એટલે આપણે એટલી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ, એના કારણે પછી આપણને બધું કરવાનું મન થાય. અને બધું કરવાનું મન થાય એટલે આપણા વિચારો આખા વિખેરવા લાગે. બધું જોવાની મનાઈ નથી, એ તો આંખ બંધ નહીં કરી શકાય, પણ એ બધું જ જોતા પહેલા એ ચેક કરો કે મારી અંદરની ક્વોલિટી કઈ છે, મારી આવડત કઈ છે, મારી ટેલેન્ટ કઈ છે, મારો ઇન્ટરેસ્ટ શેમાં છે. આ 3-4 પ્રશ્નોના જવાબ તમે જાતે શોધો અને એ જ લાઈન પકડીને એના જ વિચાર કરવાના, એનું સાહિત્ય વાંચવાનું, એની અંદર જ એનર્જી લગાવવાની. બાકી બધું જનરલ નોલેજ તરીકે સાઈડમાં, પણ મારો ગોલ આ છે, હું આ ડિરેક્શનથી ઉતરીશ નહીં ટ્રેકથી ક્યારે. આપણી રુચિ, આપણી ટેલેન્ટ, આપણો ઇન્ટરેસ્ટ અને આપણી ક્ષમતા, આ જોઈને આપણી દિશા આપણે નક્કી કરવાની. અને એ દિશા નક્કી ન થાય, આપણી ટેલેન્ટ નક્કી ન થાય તો આપણી આજુબાજુના વેલ વિશરને પૂછવાનું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લોય સવ્વ સાગુણમ, એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણમ, મંગલાણંચ સવ્વેસિંહ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ, વસગ્ગહરમ પાસમ પાસમ વંદામિ, કમઘણમુક્કમ વિષહર વિષનિન્નાસમ, મંગલ કલ્યાણ આવાસમ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.